હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે બપોરના 1 અને 1 વાગ્યાની રસોઈનું કામ ચાલુ છે. તો જોઈ લો, અહીંયા દૂધીની કટિંગ ચાલુ છે. તો દૂધી આપણે સમારવાનું બનાવવાનું છે દૂધી ચણાની દાળ સાથે જોઈ લો ટિંડોરાનું શાક અને આની વેફર બનાવવાની છે. આ શું છે? કોણ છે? સુરણ છે? હું ભૂલી ગઈ. આ છે સુરણ કણ. જે તમને સારું લાગે કહી દો. આ સફેદ વાળું લગભગ સુરણ છે આ સુરણ ને ઓલું પર્પલ કલર નું એક કણ આવે છે. અચ્છા, મને યાદ નથી. આ તો હું આ બધું આ શું છે ફ્રેન્ડ્સ, તમે જણા મેસેજ કરીને કહેજો અમને. તો આપણે અને આજે રતલામી સેવ, બાલાજીની રતલામી સેવ. તો બસ આજે આટલું જમવાનું છે આપણું. સિમ્પલ દૂધી ચણાની દાળ, ટામેટા દૂધી ચણાની દાળ સાથે ટિંડોળાનું શાક અને આ કણ કહી દો કે સુરણ કહી દો, એ ફ્રાય કરવાનું છે. ફ્રાય કરીને આમ ખાવાનું છે ચાટ મસાલો નાખીને. અને રતલામી સેવનું શું મારી મેડમ કરવાની છે ખબર નહીં. જોતા રહો. ઠીક છે. અને તો સીટુડી અમારી અહીંયા સૂતી છે. સ્વીટુડી સૂતી છે. અને એક સબસ્ક્રાઈબરે કીધું હતું કે સ્વીટુડીને મતલબ શું ઇન્ફેક્શન છે? નહીં ફ્રેન્ડ્સ, એને હેર પ્રોબ્લેમ છે. હવે શું છે, ઉંમર બી થઈ ગઈ છે, પ્લસ હવે એના વાળ આવે જ જાય એવી રીતના છે. એની સ્કિન છે ને એકદમ ડ્રાય થઈ ગઈ છે. હા, બહુ ટ્રીટમેન્ટ કરાવી અમે, એટલી અમે બહુ ટ્રીટમેન્ટ કરાવી. હવે શું છે, એને પછી એને હર સેટરડે વેક્સિન ઇન્જેક્શન મારતા હતા. હા, તો પછી એના હવે એના શરીરમાં કઈ તાકાત નથી ને ડોક્ટરે બી ના પાડી દીધી. રેગ્યુલર 2.5-3 મહિના કરી રેગ્યુલર હર એવરી સેટરડે સન્ડે એને ટ્રીટમેન્ટ હોય. પછી એના પાર્લરમાં હેર વોશ થાય, એના બહુ ઘણું બધું કરી. હમણાં 6 મહિના તો આ બધું બંધ કર્યું છે, કેમ કે ડોક્ટરે કીધું કે હવે એની સ્કિનમાં હવે એનામાં તાકાત નથી. ઇન્જેક્શન ને જે એન્ટીબાયોટિક જે આપતા હતા ને, એ બહુ હેવી ડોઝ ના એન્ટીબાયોટિક હતા. તો બધી જાતની દવા છે ફ્રેન્ડ્સ. આખું બેગ મને કહે ને કે આખી એની બાસ્કેટ ભરીને એના દવા, એના કપડા, એટલે છે ને એને કપડા પહેરાવ પડે કે કાંઈ પણ એને થોડું બહાર નીકળી અને કઈ વાગી ગયું કે કઈ થયું ને, એટલે અમે એને ટી શર્ટો પહેરાવીએ છીએ. બાકી અમને કોઈ શોખ નથી સ્વીટુડીને ટી શર્ટ પહેરાવવાનો. કેમ કે ઘરમાં પણ અમારા માટે અમારી રાજકુમારી જ છે. ટી શર્ટ થોડી વાર પહેરાવતા રહેજો, એને જરા સારું લાગશે. એટલે શું છે, હવે સ્કિન બી એકદમ ડેલિકેટ થઈ ગઈ છે મિત્રો. અને હવે શું છે કે પાછી શું છે કે એના પગના હેર આવે ને, તો એ શું કરે અમારી મેડમ, ચાવીને ખાઈ જાય છે, ખેંચીને કાઢી નાખે. એવી રીતના કરે. એટલે પછી અમે એને કપડા થોડા પહેરાવવા પડે, નહીં તો પછી એની સ્કિન નામ એ ઓલું કરશે. બહુ ઘણી અતિશય ટ્રીટમેન્ટ કરી. સેફ્રોન ઓઇલ ને કયું ઓઇલ છે? એટલે સેફ્રોન ઓઇલ લગાડ્યું, એન્ટીબાયોટિક લોશન્સ લગાડ્યા, બધા જ લગાડ્યા. ઉઠીને સેફ્રોન ઓઇલ તો રોજ લગાડીએ જ છે અમે. પણ એને પછી છે ને બળે સ્કિનમાં. હા, એ રાડ પાડે છે. એટલે પછી હવે અમે થોડું ઓછું કરી નાખ્યું છે. ડોક્ટર કે હવે બધું ઓછું કરી લેવું, કેમ કે એની એજ બી હવે 14 વર્ષ થઈ ગયા, ચાલુ છે 14 વર્ષ. 13 પૂરા 14મું ચાલુ છે. પાછું શું છે, એને આંખમાં બી પ્રોબ્લેમ છે. અમે તો ઓપરેશન એનું શું જે એર ગ્લેન આવે ને, એ બહાર નીકળી ગયું છે. અમે તો ડોક્ટરને કીધું કે હા, પણ ડોક્ટરે ના પાડી. ડોક્ટર કે ના, હવે એની ઉંમરના હિસાબે અમે ઓપરેશન નહીં કરી શકીએ. કે આંખ જવાનો તકલીફ થાય. ડોક્ટર બી બહુ મોટી ડોક્ટર છે. પેડર રોડમાં જસલોક હોસ્પિટલની બાજુમાં છે. ડોક્ટર નામ શું છે? અમીશ સંઘવી. હા ફ્રેન્ડ્સ, બહુ મોટી ડોક્ટર છે. એને એ પણ જોઈને આમ સ્વીટુ પર એમ ઓલું લાગે કે બાપરે, એ ટ્રીટમેન્ટ એની પાસે જ ચાલે સ્વીટુને. એને બિફોર આફ્ટર નો ફોટો બી ડોક્ટરે એના ઓલા સ્ક્રીન પર લગાવ્યો છે કે પેલા સ્વીટુને કેવી હતી ને હવે કેવી થઈ ગઈ, એવું છે. સમજ્યા? બાકી તો અમે સ્વીટુને અલગ અલગ કપડા, પછી એને એના વાળ તો એટલા મસ્ત હતા ને, અમે તો બે પોની ને વારતા હતા. છોકરીની જેમ જ એને તૈયાર કરતા હતા. બે આમ પોની લગાવતા હતા. બધી ક્લિપ છે, બધું વસ્તુ છે. કેમ કે અમે એને ખવડાવવાનું બી એવું નથી કે અમે કઈ ખવડાવવાનું બી હિમાલયની બિસ્કિટ ખવડાવીએ છીએ, એને ગુડીઝ ની ટ્રીટ આપીએ છીએ, એને સરસ મજાનું દહીં રાઈસ આપીએ, ગ્રેવી આવે એની ગ્રેવી એને આપીએ છીએ બધું. એટલે એને કે ખવડાવવામાં અમે કોઈ કઈ જાતની કસર નથી મૂકી. અંદર કઈ બીમારી નથી સ્વીટુને અંદર બોડીની અંદર કઈ બીમારી નથી. ખાલી એને જે છે આ બધું ઉપરથી જ છે. અને ટિક્સ થઈ ગયા હતા ને એવા, ત્યારથી આ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયું. લોકડાઉન થી. હા, ત્યારે ડોક્ટર બી અવેલેબલ નહીં હતું, કાંઈ અવેલેબલ નતું. ડોક્ટર ફોનમાં બધું ટ્રીટમેન્ટ કરતા હતા.
પાછું દવા બી આપણે મંગાવ્યા ત્યારથી એને આ પ્રોબ્લેમ. પછી ડોક્ટરની સાથે મિલ્યા પછી તો બી ડોક્ટરે બહુ કર્યું, એટલે એવી લાઇટો કરીને એને ચેક કર્યું કે ક્યાં સુધી અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સ, હા, થી ચેક કર્યું કે અને અંદર સુધી ટિક્સ પહોંચી ગયા જ કે નહીં. પણ અંદર સુધી નહોતું, બધું ઉપર જ હતું. એટલે ખાલી એટલા જ પોઝિશનમાં છે ને સ્વીટુના વાર, હા એટલા જ પોઝિશન જે છે કાંઈ છે એ એટલામાં જ છે રાજકુમારીના. અને એન્ટીબાયોટિક્સ તો એટલી આપી છે ને પછી ડોક્ટરે પોતાએ ના પાડી કે નહીં, ખોટું હાર્ટ લીવર ઉપર અસર થશે એટલા માટે. હા. બાકી એને કઈ અંદરથી તો કિડની લીવર કાંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ જ નહીં. ખાલી એકવાર થોડો ઝટકો આવી ગયો છે લોકડાઉનમાં, એને એટેક આવી ગયેલું છે. ત્યાંથી અમે એને બહુ સંભાળીએ છે. એટલે તો અમે બહુ એને છે ને બહાર બી નથી લઈ જતા, કેમ કે બહાર એકબીજા ડોગીની સાથે એ મિલે ને એને ઇન્ફેક્શન થાય એ પણ અમે નથી. હા, એટલે બહુ સાચવીને સ્વીટુને રાખવું. તો ચાલો હવે બહુ વાતોચીત સ્વીટુની વાતો થઈ ગઈ, હવે કોન્સન્ટ્રેટ કરીએ આપણે. જોઈ લો દૂધી તો અહીંયા કપાઈ ગઈ છે, કેમ કે દૂધી અને ચણાની દાળનું કઈ શું બનાવવાનું છે? દાળ, દૂધી ચણા દાળ. તો હવે દૂધી ચણાની દાળ બનાવવાની છે. બનાવી લઉં ત્યાં સુધી તમે આ ટીંડોળા બેઠા બેઠા કાપો. અને આ ટીંડોળા સમારીએ છે, તો ચાલો હવે હું ટીંડોળા સમારવા બેસી જાઉં છું. મેડમ દૂધી ચણાની દાળ ત્યાં આપણા આ સરસ મજાનું કિચન છે, ત્યાં દૂધી ચણાની દાળ શું કહેવાય પકાવશે. અને ફ્રેન્ડ્સ નવા નવા સબસ્ક્રાઇબર આવે છે એટલી ખુશી બહુ ખુશી થાય છે. અને તમારા સરસ સરસ મેસેજો અને મેસેજને અમે રિપ્લાય બી કર્યા છે. તો એવી જ રીતના અમારા બ્લોગ જોતા રહેજો. તમારો સાથ સરકાર જ અમારા માટે મહત્વની વસ્તુ છે. લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો અને કોમેન્ટ તો સાથે સાથે કરતા જ રહેજો. અને બસ હવે 1K સુધી જલ્દી પહોંચી જાય એવું સબસ્ક્રાઇબ ફટાફટ કરી લેજો. તો ચાલો મળીએ થોડી વારમાં. ફ્રેન્ડ્સ હવે ટીંડોરા બટેટાનું શાક વઘારી લઈએ. તો એના માટે તેલ નાખી લીધું છે અને સાથે હિંગ અને નાખી દઈશું રાઈ. રાઈ નાખી દીધી છે અને આપણે રાઈ બીજો ફૂટવા માંડી છે તો થોડું નાખશું આપણે તલ. એટલે તલ બી નંખાઈ ગયા છે ઝટપટ. આદુ મરચાની પેસ્ટ નંખાઈ ગઈ છે અને તલ જો કેટલા ઉપર સુધી ઉડે છે. ઘણા ઉપર તલ ઉડે છે. હવે એની અંદર ટીંડોળા નંખાઈ ગયા છે અને સાથે બટેકા પણ નાખી દે. જે મહેશ સ્લાઈસ કરીને રાખેલા હતા. ટીંડોળા બી મહેશ સમાર્યા હતા, કેમ કે મેડમ બોલી હતી તમે ટીંડોળા સમારી દો ફટાફટ. તમે કીધું હાલો કરી દઈએ આપણે. મેડમે કીધું હોય ને આપણે નો કામ કરીએ એવું કઈ થાય? ભાઈ ઘરમાં રહેવું છે મારે. બોલો વાહ વાહ કેટલું મારું વાહ મીઠી મીઠી મારે માટે વાત કરે ને. એટલે કઈ ખરાબ થોડી બોલ્યો છો. એટલે હું શું ભગાડી દઉં તમને. વાહ વાહ વાહ. મિત્રો ગમે ઈ હોય હોમ મિનિસ્ટર લગન પછી તો બૈરાનું જ રાજ ચાલતું હોય. આ મારી નહીં, આ દુનિયાની કહાવત છે. ત્યારે સુખી હોય તમે. ઈ વાત સાચી છે. ખાંસી કરાવી નાખી ટીંડોળા. તો હળદર, ટીંડોળાની અંદર લાલ કશ્મીરી મરચું, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર ટાટાનું નમક હો તો ટાટા કા નમક. આદુ મરચાની પેસ્ટ નો જબરજસ્ત ઝટકો. ને આ કુકરમાં દૂધી ચણાની દાળ આપણી થઈ ગઈ છે અને અહીંયા લોટ મઠાઈ ગયો છે રોટલી કરવા માટે. રાઈસ બી અહીંયા જોઈ લો એકદમ થવા આવ્યું છે, 90% થઈ ગયું છે. તો હવે દૂધી ચણા અરે શું કહેવાય ટીંડોળા વઘરાય છે. બસ ને પકાવવા દેવાનું. એ સરપ્રાઈઝ છે લગભગ. તો ચાલો આને ઢાંકી દઈએ અને પાકવા મૂકી દઈએ. કેટલા મિનિટ મેડમ? 10-15 મિનિટ? એટલે 10 મિનિટ સ્ટીમ લગાડવા દેવાનું. બરાબર. સીટોડી આટા મારવાનું સ્ટાર્ટ કરી નાખી છે. સીટો
એ સ્વીટો શું કરે છે બચ્ચા? તો મિત્રો અહીંયા આપણી ટીંડોળાની ભાજી તૈયાર થઈ ગઈ છે અને જોઈ લો અહીંયા સુરણ તળાઈ છે ને ફર્સ્ટ ક્લાસ કાપી નાખ્યા છે અને ડ્રાયરમાં ડ્રાય બી કરી દીધા. આખા પાખા આપણા થઈ ગયા છે તો આની અંદર આપણે ઓલા ગાંઠિયા નાખી લઈશું. ગાંઠિયા અને એકદમ- રતલામી સેવ. તમે ગાંઠિયા કીધું હતું તો રતલામી સેવ તમે લઈ આવ્યા તો શું કરું? ગાંઠિયા નહોતા એટલે રતલામી સેવ લઈ આવ્યો. એટલે આજે રતલામી સેવ વાળા ખાસો ટીંડોળા. રતલામી સેવ વાળા ટીંડોળા. એટલે તીખા ઓર તીખા. આ બહુ તીખી આવે ને. રતલામી સેવ તીખી આવે છે અને પણ ટેસ્ટી આવે છે. તો આપણા ટીંડોળાનું શાક થઈ ગયું. બસ હવે જરા તેલ આમાંથી છૂટે શાકમાંથી પછી આપણે બરાબર. ગેસ કરી લઈશું બંધ. બંધ તે એટલા બી નાખી દો ને હવે પતાવી જ નાખે ને. હા અરે કાંઈ તીખું નહીં લાગે. આ બહુ સેવ તીખી આવે. પણ ટેસ્ટી બી એટલું જ લાગે ને. અમે ટીંડોળામાં મરચા નથી એટલે મરચાનું કામ કરી નાખશે. આદુ મરચાની પેસ્ટ નથી નાખી? હા નાખી બરાબર. તો મિત્રો જોઈ લો અહીંયા આપણા શું કહેવાય સુરણ બી ફર્સ્ટ ક્લાસ એકદમ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે કેમ કે મેં ચોપિંગ જ એવી કરી હતી એકદમ બારીક. તો હું એ જ કહું કે હજી સુધી શોપિંગ નું કઈ બોલ્યા કેમ નહીં? શોપિંગ કરીને પછી ઓલા વોશિંગ મશીનમાં વેજીટેબલ ડ્રાયરમાં ડ્રાય કર્યા મેં એટલે પાણી એકદમ તદ્દન નીકળી ગયું છે. આને છે ને ફ્રેન્ડ્સ કાપી અને તો એકદમ ચોખ્ખું જો વોશ કરવું પડે પછી અને મીઠાના પાણીમાં અડધો કલાક રહેવા દીધું હતું. બરાબર. કેમ કે મીઠું પણ બેસી જાય ને આની અંદર એટલા માટે. હાલો બીજા બી આવી ગયા છે લઈ લો. તો ચાલો હવે આ બધું ફ્રાય કરતા કરતા ટાઈમ લાગશે. પાછળ આપણું ડ્રાયનું કામ ચાલુ છે. એક સાહેબ આવ્યા છે સ્પેશિયલ ડ્રાયર વાળા પણ એમને શરમ આવે છે વિડીયોમાં આવવાની એટલે હું વિડીયોમાં લેતો નથી. જો હવે આપણું શાક ટીંડોળાના શાકમાંથી તેલ પણ છૂટી ગયું છે. તો હવે કરી લે ગેસ બંધ ને હવે આપણું જમવાનું બંને રેડી છે. પણ હવે આને ફ્રાય કરવાના છે આને ચિપ્સ. હા એ તો ફ્રાય તો હમણાં 10 મિનિટમાં થઈ જશે. ફ્રાય કરતા કેટલો ટાઈમ. ને પછી એના ઉપર ચાટ મસાલો ને મરચું ને આમ ભભરાવીને આ જે ટેસ્ટ આવશે આહાહાહાહા. એ ભાઈ રાજકુમારને અતિ પ્યારા છે આ. હા તો ખાસે જ ને રાજકુમાર એટલે તો આવી તો ગયા છે પણ એને આપણા વિડીયોમાં નથી લેવાનો. લેવાનું નથી એને આવું ને. હા સોરી આવું નથી ફ્રેન્ડ્સ. એ બહુ શરમાઈ છે. હા તો ચાલો આવી રીતના આખા ફ્રાય કરી લઈએ ને મળીએ ડાઇનિંગ ટેબલ ઉપર. શું મેડમ બરાબર ને? તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી થાળી પીરસાઈ ગઈ છે. દૂધી ચણાની દાળ સાથે રતલામી સેવવાળા ટીંડોળા, ભાત, રોટલી અને અહીંયા સુરણ ફ્રાય ક્રિસ્પી સુરણ ફ્રાય ચાટ મસાલાવાળા. અને અહીંયા જોઈ લો બીજા સ્ટાર્ટ જ છે તળવાના. કે ઘણા બધા છે જે આમાં છે જો એટલા છે પછી આની અંદર ફ્રાય થાય છે. બરાબર. તો આજનું આપણું લંચ બનીને તૈયાર છે ફ્રેન્ડ. ઓકે તો ફટાફટ અમે જમી લઈએ. જમીને પછી તમને મળીએ. તો મિત્રો હું આવ્યો છું ગોવાલિયા ટેન્ક મેડમને લેવા માટે અને જસ્ટ 5 મિનિટ થઈ છે તો ચાલો એની રાહ જોઈએ. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે ઘરે અને જોયેલો મા દીકરીનો પ્યાર. અમે આવીએ ને ઘરે એટલે સીધી આપણી પાસે આવી હા ને કહેશે કે થોડું મને પણ હવે પ્યાર કરો એવી રીતના આવીને આમ ને બધું ચેક કરશે. પેલા તો બધું સામાન ચેક કરશે કે બરાબર છે કે નહીં એમ. બધું પેલા એને સ્મેલ લેશે બધી વસ્તુનું. એટલે હું બધાના ઘરે જાઉં ને એટલે એ જો સૂંઘશે કે ક્યાં લોકો જઈને ક્યાં જઈને ખબર પડે. તો ચાલો હવે આવી ગયા ઘરે તો પાછું રિપીટ એ જ જમવાનું છે. બપોરનું જમવાનું છે ને ઘરમાં બધું કામ બાકી છે કેમ કે જમીને થોડું અડધા કલાકમાં અમે નીકળી ગયા હતા પાછા કામે. બરાબર. તો ચાલો આજનો વ્લોગ એટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભૂલતા નહીં. કાલે મળશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.